રેવતી નક્ષત્રમાં શનિનો મહાગોચર. આ 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ભંડાર. દુઃખ થશે દૂર. ન્યાયના કારક શનિદેવ 20 ઓગસ્ટ 2026ના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે, જે 9 ઓક્ટોબર સુધી રહેશે. આ અતિ શુભ પરિવર્તન 4 રાશિઓના જીવનમાંથી સંઘર્ષનો અંત લાવી તેમને અપાર ધન લાભ કરાવશે. ચાલો જાણીએ એ રાશિઓ વિશે. સૌથી પહેલી રાશિ છે વૃષભ. શનિદેવનું આ ગોચર તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષોનો હવે અંત આવશે. નોકરીમાં પ્રમોશન કે નવી સારી નોકરીની પ્રબળ શક્યતા છે. આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને વેપારમાં પણ મોટો આર્થિક લાભ થશે. બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન. શનિનું આ પરિવર્તન તમારા માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે. તમને કોઈ મોટા અને શુભ સમાચાર મળી શકે છે. આવકના નવા અને મજબૂત રસ્તાઓ ખુલશે. સાથે જ તમારું ફસાયેલું ધન પરત મળશે. નોકરીમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ દૂર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મોટી સફળતા અને હકારાત્મક પરિણામ મળશે. ત્રીજી રાશિ છે કન્યા. કન્યા રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન અનેક રીતે શુભ ફળદાયી રહેશે. તમારો લાંબા સમયનો માનસિક તણાવ સંપૂર્ણપણે દૂર થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત બનશે. કાર્યક્ષેત્રે નવી અને મોટી જવાબદારીઓ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી તમામ પરેશાનીઓનો અંત આવશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને તમારા તમામ અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. ચોથી અને અંતિમ રાશિ છે તુલા. શનિનું આ પદ પરિવર્તન તમારા માટે સકારાત્મક પરિણામોનો વરસાદ લાવશે. તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે. નોકરિયાત વર્ગની સ્થિતિમાં સુધારો થશે અને પ્રગતિ થશે. ધન વૃદ્ધિના નવા માર્ગ ખુલવાથી આર્થિક ચિંતા દૂર થશે. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે અને લાંબા સમયથી ચાલતી પારિવારિક સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.